નમસ્કાર, સ્વાગત છે. આજે આપણે એવા કમાન્ડ્સ વિશે વાત કરવાના છીએ જે ખૂબ જ સરળ છે પણ એટલા જ શક્તિશાળી છે. એમ સમજો કે આ જ એ વસ્તુ છે જે ડિજિટલ દુનિયામાં નિર્ણય લેવાનો પાયો નાખે છે. આ એવી સૂચનાઓ છે જે કમ્પ્યુટરને વિચારવાની એટલે કે પસંદગી કરવાની તાકાત આપે છે. તો આજે આપણે કઈ દિશામાં આગળ વધીશું? સૌથી પહેલાં તો આપણે કોડમાં આવતા એક ફાટા વિશે વાત કરીશું. પછી એ ખાસ સૂચનાને ઊંડાણપૂર્વક સમજીશું. એ પછી આપણે જોઈશું કે એનાથી કયા બે રસ્તા ખુલે છે અને આ જે નિર્ણાયક બિટ્સ છે એ આવે છે ક્યાંથી. અને છેલ્લે આપણે એ જોઈશું કે આટલી સરળ વસ્તુમાં આટલી બધી શક્તિ ક્યાં છુપાયેલી છે. કોઈ પણ કમ્પ્યુટર પ્રોગ્રામની વાત કરીએ તો એના મૂળમાં એક મોટો સવાલ હોય છે: નિર્ણય કેવી રીતે લેવો? કારણ કે જુઓ, કોડ ક્યારેય એક સીધી લીટીમાં નથી ચાલતો. એને વારંવાર રસ્તામાં એવા ફાંટા મળે છે જ્યાં એણે પસંદગી કરવી પડે છે. અને આ જ એ મૂળભૂત સવાલ છે જેના પર આપણી આખી વાતચીત ટકેલી છે. વિચારો, જ્યારે કોઈ પણ સોફ્ટવેર ચાલે છે ત્યારે પડદા પાછળ તો હજારો લાખો નાના નાના નિર્ણયો લેવાતા હોય છે. પણ સવાલ એ છે કે આ બધું થાય છે કઈ રીતે? એક મિનિટ માટે કલ્પના કરો, જાણે કે પ્રોગ્રામ એક ટ્રેન છે જે પાટા પર દોડી રહી છે. તો પછી આ બિટવાઇઝ જમ્પ ઇન્સ્ટ્રક્શન શું છે? એ છે રેલવેનો પેલો સ્વિચ પોઈન્ટ, જે નક્કી કરે છે કે ટ્રેન સીધી જશે કે પછી પાટો બદલીને બીજા રસ્તે જશે. બસ આ જ પસંદગી પર બધો ખેલ છે. સારું, તો આ બિટવાઇઝ જમ્પ ઇન્સ્ટ્રક્શન, આ ભારેખમ શબ્દોનો મતલબ શું છે? ચાલો એને એકદમ સરળ બનાવવા માટે ટુકડાઓમાં સમજીએ. એકદમ સાદી ભાષામાં કહીએ તો આ પ્રોસેસર માટે એક સીધો સાદો આદેશ છે. એ બસ એટલું જ કહે છે: ભાઈ, આ એક બિટને જો એ 1 હોય તો કોડમાં ફલાણી જગ્યાએ ઠેકડો મારી દે, અને જો એ 0 હોય તો ચિંતા કર્યા વગર બસ સીધો ચાલતો રહે. તો આ 3 શબ્દો ભેગા મળીને એકદમ પાવરફુલ કમાન્ડ બનાવે છે. બિટવાઇઝનો મતલબ છે કે આપણે ખાલી એક જ બિટ પર, એટલે કે એક હા કે ના પર જ ફોકસ કરવાનું છે. જમ્પનો મતલબ છે કે પ્રોગ્રામ જે સીધા રસ્તે જઈ રહ્યો છે એને બદલી નાખવાનો. અને આ બધું શું છે? પ્રોસેસર માટે એક ચોખ્ખી ઇન્સ્ટ્રક્શન, એટલે કે સૂચના. ઓકે, તો હવે થોડું વધુ ઊંડાણમાં જઈએ. ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે આ સૂચના ખરેખર કામ કેવી રીતે કરે છે. આખી પ્રોસેસ છે ને એકદમ લોજિકલ છે. સૌથી પહેલા પ્રોસેસર એક સવાલ પૂછે છે: શું આ બિટ ઓન છે? જો જવાબ આવે હા, એટલે કે બિટની વેલ્યુ 1 છે, તો પ્રોગ્રામને એક નવા એડ્રેસ પર મોકલી દેવામાં આવે છે. પણ જો જવાબ ના આવે, એટલે કે બિટ 0 છે, તો પ્રોગ્રામને કહેવાય છે કે કશો વાંધો નહીં, તું જે કરતો તો એ કરતો રહે. અને આ જ તો કમ્પ્યુટિંગનો અસલી જાદુ છે. દરેક નિર્ણય માટે ખાલી 2 જ ઓપ્શન્સ છે. પહેલો, જમ્પ, જે પ્રોગ્રામનો રસ્તો જ આખો બદલી નાખે. અને બીજો, કન્ટિન્યુ, જે બધું જેમ ચાલતું હોય એમ જ ચાલવા દે. જરા વિચારો તો, આખી ડિજિટલ દુનિયાની જેટલી પણ જટિલતા છે એ બધી આ 2 સાદી પસંદગીઓ પર જ ઊભી છે. તો સવાલ એ થાય કે જો આખી સૂચના એક બિટને તપાસવા પર આધાર રાખે છે, તો આ બિટ આવે છે ક્યાંથી? પ્રોસેસરને આ સિગ્નલ મળે છે કઈ જગ્યાએથી? તો આ બિટ્સ આવે છે ક્યાંથી? આનો જવાબ આપણને મૂળ ટેકનિકલ ડોક્યુમેન્ટ્સમાંથી મળે છે. એમાં સાફ લખેલું છે કે પ્રોસેસરને નિર્ણય લેવા માટેના સિગ્નલ ક્યાંથી મળે છે. તો એ સોર્સ પ્રમાણે આ જે નિર્ણય લેનારો બિટ છે ને એ 4 મુખ્ય જગ્યાઓમાંથી આવી શકે. એક એ SFR બિટ હોઈ શકે, જે પ્રોસેસરની અંદરની હાલત બતાવે. બીજું એ પોર્ટ બિટ હોઈ શકે, જે કીબોર્ડ કે માઉસ જેવા બહારના ડિવાઇસ સાથે જોડાયેલું હોય. ત્રીજું એ મેમરીમાં સ્ટોર કરેલો કોઈ ડેટાનો ભાગ હોઈ શકે. અને ચોથું એ કેરી ફ્લેગ પણ હોઈ શકે, જે કોઈ ગણતરી પછી વધેલી કિંમત બતાવે છે. ચાલો, હવે આપણે જાણીએ છીએ કે આ કામ કેવી રીતે કરે છે. તો હવે એક સ્ટેપ પાછળ જઈએ અને સમજવાની કોશિશ કરીએ કે આટલી નાની સૂચના આટલી બધી પાવરફુલ કેમ છે. વિડિયો ગેમ્સ લઈ લો, ઓપરેટિંગ સિસ્ટમ લઈ લો, કે પછી કોઈ મોટા સાયન્ટિફિક સિમ્યુલેશનની વાત કરો. આ બધાના મૂળમાં શું છે? બસ આ જ સાદી તપાસ. લાખો કરોડો હા કે નાના નિર્ણયો ભેગા થઈને જ એ ડિજિટલ દુનિયા બનાવે છે, જે આપણે રોજ જોઈએ છીએ. આ એક વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે. પ્રોગ્રામ ગમે તેટલો કોમ્પ્લેક્સ કેમ ન હોય, એના મૂળમાં તો બસ હા કે નાના નિર્ણયો છે. અને એની આ સાદગી એ જ એની સૌથી મોટી તાકાત છે.
તો અંતે એક સવાલ સાથે છોડી જાઉં કે સ્માર્ટફોનની એપ્સથી માંડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી જટિલ ટેકનોલોજી સુધી આ આખી ડિજિટલ દુનિયા આટલા સરળ અને નાના પાયા પર ઊભી કેવી રીતે રહી શકે છે?